કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી, હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ માટે 5 ગામ દો, અમને ખાવું શું? દુર્યોધન કે હોના નાકે એની જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું બધાએ? અને અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ વિનંતી કરે કે લક્ષ્મણ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. અને અખિલ બ્રહ્માંડના માલિક પાસે કૃષ્ણ માફ કરજો, લક્ષ્મણજી કહે છે કે મોટા ભાઈ, મારી જો મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ કેવા ભાઈ હોય છે, નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, રામાયણમાં તમે ઉતરો, તમે કોઈ દી કોઈનું ખોટું ન કરી શકો. રામાયણ ગ્રંથ જ એક એવો બનાવ્યો છે, નોખી નોખી માયુના છોકરા. અને કરે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ ભાઈઓ હાટું ભાઈઓ એક રોટલો ન ખાય એટલી જેને વેદના હોય કે મારો ભાઈએ કાંઈ ગુનો નથી કર્યો, મારી ભાભીએ કાંઈ ગુનો નથી કર્યો, અને મારા ભાઈ ને ભાભી વનમાં જાય ને આ વૈભવમાં હું. લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. તમે જોવો તો ખરા ભાઈઓના કેવા રાગ છે. અત્યારે હગો ભાઈ એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ પતાવી દે. બોલો તો આપણને એમ ખાલી રામાયણ ક્યાં જાય? પછી એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ એટલે શું કે ઓલું 50 કરોડ જાય ભલે જાય પણ મને બારો કટાવો હતા, વેચ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું હોય મારા રામ. એટલે સમયની બલિહારી છે, સમયથી કોઈ બળવાન નથી. હું મારો તમને પરિચય આપું ને, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર બાપુ, ખટારાનો ડ્રાઈવર એટલે તો 19મી કોમ કહેવાય ને. હારા માણામાં ખટારાના ડ્રાઈવરનું નામ ન હોય. તો એમાંથી ખટારામાંથી આ સુધી પહોંચ્યો, આ સંતોની હાજરીમાં બેહવા મળ્યો ને બોલવા મળ્યો. આનો પ્રતાપ શું નક્કી થાય છે? એનું નામ જ જીવન કહેવાય. બાપુ હું ખટારો લઈએ ને આખી દુનિયા રખડી આવ્યો છું, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. હું એક દરબારનો દીકરો છું, પણ બીજા રાજ્યમાં જ્યાં પછી છે બાપુ ખટારો મેં 22 વર્ષ આંક્યો. પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો, પરમાટી ખાધી હતી, જુગાર રમ્યો તો, તેથી 5 લાખની શરત મારીને આવજો, હું તમને સાબિત કરી દઈ મારું કુળ કયો, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ. આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. ખટારાનો ડ્રાઈવર હોય, દરબારનો દીકરો હોય, બીજા રાજ્યમાં ગયો હોય અને આખી જિંદગીમાં નો આડ્યો એવો મને એક દેખાડો, હું પગ ઝાલી પાડું ના. તા મને કોઈ મળ્યા નહીં હોય, અહીંયા ખવડાવનારા ને પીનારા નહીં મળ્યા હોય. મને દાડીએ રાખો એમ કરતા હતા. પીધો હોય ને વાતે શું કરવી હોય. પછી હવારે આપણને કે મારી ભૂલ થઈ છે, મેં તમને રાખ્યા. તું તારે મજા કર, જેટલો પીવા એટલો પી અને ઉપડી જા એટલે અમારે જગ્યા થાય. કાં આપણું માનવાના છે નહીં, પણ શું એને કહેવાનું? કહેવાનો મારો તમારે કેમ જીવવું, તમારે કેવી રીતે રહેવું. બાપુ દુનિયાની મજા જ છે. ખટારાના ડ્રાઈવરને બાપુ આ 3 કિલોમીટર કોઈ બોલાવે, તમે એની ક્યાં વાત કરો? બાપુ આવા સંતોની કૃપા, મારા મા બાપના કે કૃપા, મારા ગુરુ મહારાજની કૃપા. અત્યારે બાપુ વિદેશમાંથી મને ફોન આવીને મને એમ કે તમે વિઝા કઢાવો, હું તમને લેવા મોકલું, તમને ટિકિટો. કાંઈ વિઝા જોતા નથી. અમારા જેવી છે દુનિયા છે જ નહીં. અમારા 2 બાવા હોય ને, બાવાની પાસે જાઓ ને બાપુ બેટરી ચાર્જિંગ થઈ જાય, કાંઈ કરવાની જરૂર નથી. અહીંયા તો મેં કહું બધા મારા દીકરા ખિસ્સા કાતરો દીકરા છે બધા. અરે આપણી ધરતી જે કેવી છે, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી તમે જો, જેટલા જેટલા ધર્મના વાવટા ફરકે છે તમે નજર કરો બાપુ. 100 જણા આવે ને 1000 આવે. આ અત્યારે આપણો કુંભનો મેળો છે ચાલુ છે. અમારે જો કે જવું છે પણ આ ભજનવાળા નથી છોડતા. એટલે અમુક અમુકને કીધું મેં ભસા તમને પગે લાગી ગયો. મેં કીધું આ પછી આ શરીર સાથ આપે ન આપે, મહાકુંભ છે, જવાની ગણતરી. અમારે એક બાપુ છે અહીંયા ગયા છે, એ મને કે તમે અહીંયા આવો અને બધી વ્યવસ્થા થાય. અને મારી ગણતરી છે પછી મારો નાથ લઈ જાય ન લઈ જાય એની કૃપા.